સુરતના બારડોલી તાલુકા પંચાયતની કડોદિક બેઠક પર ભાજપના ઉમેદવાર ધ્વની ભાવસારને અપક્ષે ટેકો આપ્યો છે। કડોદિક બેઠક પર અપક્ષ ઉમેદવાર કિશોરભાઈ લાડે ભાજપના ઉમેદવાર ધ્વની ભાવસારને ટેકો જાહેર કર્યો। બારડોલી તાલુકા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે તાલુકા ભાજપ પ્રમુખ આનંદભાઈના હસ્તે કેસ પહેરી ભાજપને ટેકો જાહેર કરતા ખુશીનો માહોલ જોવા મળ્યો। હવે બારડોલી તાલુકા પંચાયતની કડોદિક બેઠક પર ભાજપના ધ્વની ભાવસાર અને કોંગ્રેસના ઉમેદવાર અનુપ વ્યાસ સાથે સીધી ટક્કર રહેશે। જે નામ તમારું? ડોક્ટર આનંદ મહેશભાઈ પટેલ, પ્રમુખ। આનંદભાઈ, જે બેઠક ઉપરથી અપક્ષે કોંગ્રેસ આપણે ભાજપને ટેકો કર્યો છે, શું સ્થિતિ, શું કહેશો? કરોડ તાલુકા પંચાયત બેઠક છે, એમાં અપક્ષ તરીકે કિશોરભાઈ લાડ તરીકે ઉમેદવારી કરી હતી। આજે હિન્દુ સનાતન ધર્મને માન આપીને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામને વેગ આપીને એમને આપણો ઉમેદવાર શ્રી ધ્વનીભાઈ ભાવસાર ને ટેકો જાહેર કર્યો છે। હવે આ બેઠક ઉપર કેવો જંગ રહેશે? હવે વન સાઇડ જંગ રહેશે એવો કોઈ વાંધો નહીં આવે, એમ પણ સેફ હતું, પણ આ એક યુનિટીનું આપણે પ્રતીક બતાવીએ તો ખોટું નથી।